જય સ્વામિનારાયણ મિત્રો, ચલો શરૂ કરીએ સંતુલન. તો સૌથી પહેલો જ પ્રશ્ન આપણને એ થાય છે કે સંતુલન કોને કહેવાય? તો કે સંતુલનને સમજવા માટે મિત્રો એક સિમ્પલ વ્યાખ્યાને સમજવી હોય કે સંતુલન એટલે શું, તો એને માટે આપણે એક સિમ્પલ બંધ પાત્રનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ એક બંધ પાત્ર છે, એની અંદર આપણે તળિયે થોડુંક પાણી ભરી દઈએ. બરાબર, મેં માની લો કે અહીંયા સુધીનું પાણી ભર્યું છે, આ બધું લિક્વિડ H2O છે. તો આપણે જાણીએ છીએ ઓરડાના તાપમાને એનું શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં રૂપાંતર થશે. અને બાષ્પના અણુઓ ઉપરના ભાગમાં આ ભૂરા ટપકા જે હું દોરું છું એ સ્વરૂપે બધું ભેગું થશે. એટલે આ બાષ્પને લીધે બાષ્પનું આ સપાટી પર લાગતું દબાણ એ ધીમે ધીમે શું થશે? વધતું જશે, જેને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ. તો શરૂઆતમાં બાષ્પના અણુઓની સંખ્યા વધતી જાય એટલે બાષ્પનું દબાણ પણ વધતું જાય. પણ એક પરિસ્થિતિ મિત્રો એવી આવશે કે જ્યારે પ્રવાહીના અણુઓ H2O લિક્વિડના અણુઓ જેટલા ગેસમાં રૂપાંતર પામે એટલા જ અણુઓ રિવર્સ આવવાની શરૂઆત કરી દે. એટલે કે ઉપરની પ્રક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ, તો નીચેની પ્રક્રિયાને આપણે ઠારણ કહીએ. એટલે કે બાષ્પીભવન અને ઠારણ પ્રક્રિયાનો વેગ સમાન થાય, એને કહેવામાં આવે સંતુલન. તો ફરીથી એકવાર મિત્રો, એક બંધ પાત્ર લઈએ અને એ બંધ પાત્રમાં થોડું પાણી લઈએ. તો શું થશે? તો કે શરૂઆતના સમયમાં ઓરડાના તાપમાને એ પાણીનું એના જે કેટલાક ગતિ ઉર્જા વધુ ધરાવતા અણુ હોય ને, એવા કેટલાક અણુઓ એ બાષ્પમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? બાષ્પમાં ફેરવાય છે. પરિણામે શું થશે? તો કે પ્રવાહીના ઉપરના ભાગમાં બાષ્પના અણુઓની સાંદ્રતા વધતી જાય. અણુની સાંદ્રતા વધતી જાય અને તેના લીધે તેનું દબાણ એટલે કે બાષ્પ દબાણ પણ શું થાય છે? વધતું જાય છે. બાષ્પ દબાણ આ શરૂઆતની વાત ચાલે છે, વધે છે. પણ થોડા સમય બાદ આ બાષ્પ દબાણ અચળ બની જાય છે. એનો મતલબ એમ થયો કે હવે બાષ્પમાં રૂપાંતર થતું હશે એ અટકી ગયું હશે? તો કે ના. આ સમયે શું થાય છે? તો કે આ સમયે પ્રવાહીના જેટલા અણુનું બાષ્પમાં રૂપાંતર થાય તેટલા જ બાષ્પના અણુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને સંતુલન કહેવાય છે. રેડી? ટૂંકમાં સંતુલન શું થશે? તો કે જેટલા H2O લિક્વિડનું H2O ગેસમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર થશે, એટલા જ ગેસનું પાછું લિક્વિડમાં રૂપાંતર થાય છે. એનો મતલબ એમ કે અહીં જે બંને અર્ધ તીર જે છે, બંને તીર, આ એકચ્યુઅલી આ તીરને આમ ઉપર દેખાડવામાં આવે અને આ નીચેના તીરને નીચે અર્ધ તીર દેખાડે. એટલે કે બંને અર્ધ તીર જે છે, એટલે કે આવું નિશાની જે છે, તે આપણને એમ સૂચવે છે કે બંને દિશામાં પ્રક્રિયા શરૂ છે. ટૂંકમાં સંતુલન
પરિસ્થિતિ આવી જાય ત્યારે પ્રક્રિયકો અને નિપજોનું જે મિશ્રણ મળે છે એને કહેવામાં આવે સંતુલન મિશ્રણ. એટલે કે સંતુલન સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય, એટલે કે સંતુલન અવસ્થાએ જે પ્રક્રિયકો હોય, એટલે આપણા માટે પાણી પ્રવાહી સ્થિતિમાં અને નિપજ એટલે કે ગેસ સ્થિતિમાં, તો નિપજોના મિશ્રણ જે મળે એ મિશ્રણને કહેવામાં આવે છે સંતુલન મિશ્રણ કહેવાય. શું કહેવામાં આવે? સંતુલન મિશ્રણ કહેવાય. હવે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે સંતુલન સ્થપાતું હોય, રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે શું થશે? તો કે જેટલા પ્રક્રિયક આરનું નિપજ પીમાં રૂપાંતર થાય એટલી જ નિપજનું પાછું શેમાં રૂપાંતર થાય? પ્રક્રિયકમાં. તો ઉપરની પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવાય, નીચેની પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, અને આ બંને થતી હોય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા. ફરીથી એકવાર, પ્રક્રિયકમાંથી માત્ર નિપજ બનતું હોય તો એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. નિપજમાંથી માત્ર પ્રક્રિયક બનતા હોય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને બંને સાથે થતી હોય પુરોગામી અને પ્રતિગામી તો એવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. હવે આનું એક બેસ્ટ ઉદાહરણ તમને આપી દઉં તો શરૂઆતમાં માની લો કે એક પાત્રની અંદર નાઇટ્રોજન ગેસ લીધો હોય અને હાઇડ્રોજન ગેસ લીધો હોય, તો શરૂઆતમાં આ બંને ભેગા થઈને એમોનિયા ગેસ જ બનાવે. પણ જેમ જેમ એમોનિયાની માત્રા વધતી જાય એમ એમ બંને વચ્ચે સંતુલન સ્થપાય. એટલે કે જેટલા એમોનિયા બને એટલા જ એમોનિયા તૂટીને પાછા હાઇડ્રોજન અને નાઇટ્રોજન બનતા હોય. અને સંતુલન સ્થિતિએ જો એનું તમે માપ કાઢો તો એ 1:3:2 પ્રમાણમાં મળે છે. હવે જો આ સંતુલન એકવાર આવી ગયા પછી, એટલે કે સંતુલન પ્રાપ્ત થયા પછી, જો તમે પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં ફેરફાર કરો, તો ફરીથી સંતુલન નવું પ્રાપ્ત થાય છે. સંતુલન સ્થિતિ બદલાય છે. એટલે કે અર્થાત એમ કહી શકાય કે સંતુલન એ કેવું હોય છે? ગતિશીલ હોય છે. કેવું છે? ગતિશીલ છે. સંતુલન કેવું હોય? ગતિશીલ હોય. ઓકે. બીજું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે ત્યારે 3 શક્યતા હોય છે. સંતુલન અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સંતુલન અવસ્થા એ 3 પ્રકારે પ્રાપ્ત થતી હોય છે. કેટલા પ્રકારે પ્રાપ્ત થાય? 3 પ્રકારે. એમાંનો પહેલો પ્રકાર એવો છે, અહીંયા શોર્ટકટમાં સમજાવું. આ પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક. માની લો કે 99% પ્રક્રિયક વપરાઈ ગયો અને 1% જ બાકી રહે. 99% નિપજમાં ફેરવાઈ ગયો હોય. આનો મતલબ એવો થાય કે પ્રક્રિયામાં પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો એ નિપજમાં ફેરવાઈ જાય. ત્યારે સંતુલન પ્રાપ્ત થાય છે. આવા સંજોગોમાં શું થાય? તો કે પ્રક્રિયક જે છે ને એ અવગણી શકાય એટલો હોય છે. શું થાય છે? અવગણી શકાય છે. એટલો સૂક્ષ્મ લેવલ પર હોય. એક બીજો કેસ એવો છે મિત્રો કે પ્રક્રિયા શરૂ થાય ને તરત જ પ્રક્રિયક 99% બાકી હોય ને 1% જ નિપજ બની હોય ને ત્યાં સંતુલન પ્રાપ્ત થાય. એનો મતલબ એમ કે એવા છોકરાઓ કે જે હજી ભણીને નવરા થયા હોય ત્યાં જ એને વર્ષે 50 લાખના પગારની નોકરી મળી જાય. એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા શરૂ થતાની સાથે જ
સંતુલન પ્રાપ્ત થઈ જાય. આવી પ્રક્રિયાની અંદર શું થશે તો કે આવી પ્રક્રિયામાં પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો પ્રક્રિયા થયા વિનાનો બાકી રહે છે. અને ત્રીજી એવી શક્યતા હોય, સંતુલન પ્રાપ્ત થાય ને ત્યારે 50% જ પ્રક્રિયક દેખાતો હોય અને 50% નિપજ દેખાતી હોય. મતલબ કે અડધો પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ જાય, બંને સરખા લાગે. એટલે ત્રીજો એવો પ્રકાર કહી શકાય કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો અને નિપજો એ સંતુલન સ્થિતિએ હોય છે. અર્થાત સમાન જથ્થામાં લાગુ પડે, સમાન જથ્થામાં હોય તેવું લાગુ પડે, તેવું દેખાય છે. એટલે આ 3 પ્રકારના સંતુલન આવી શકે. આ ઉપરાંત મિત્રો લેબોરેટરીની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય એની અંદર તમે જુઓ તો આયોનિક સંતુલન પણ જોવા મળે. એટલે એક ત્રીજો એક શબ્દ પણ સમજી લઈએ, આયોનિક સંતુલન. આયોનિક સંતુલન કોને કહેવાય? દાખલા તરીકે તમે સોડિયમ ક્લોરાઇડ સોલિડ છે એને તમે પાણીમાં નાખો છો. હવે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મીઠું નાખીએ તો Na+ આયન છૂટા પડે અને Cl- આયન છૂટા પડે. પણ એક સમય એવો આવશે કે 1 ચમચી નાખી, 2 ચમચી નાખી, 3 ચમચી નાખી, હવે ચોથી ચમચી નાખો ને એટલે રિવર્સ આવવાનું ચાલુ થાય. એટલે કે બંને વચ્ચે સંતુલન સ્થપાય. એટલે કે જ્યારે જલીય દ્રાવણ બનતા હોય તો જલીય દ્રાવણમાં પ્રક્રિયકો અને આયનો વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. નિપજમાં તમે જુઓ તો આયનો છે, તો એવા સંતુલનને સ્થપાય છે, એવા સંતુલનને કહેવામાં આવે આયોનિક સંતુલન કહેવાય. કયું સંતુલન કહેવાય? આયોનિક સંતુલન કહેવાય. બરાબર છે. તો આપણે 2-3 પ્રકારના સંતુલન જોયું કે જનરલી સંતુલન જલીય દ્રાવણમાં પણ જોવા મળે અને ભૌતિક પરિસ્થિતિઓમાં પણ જોવા મળે. તો મિત્રો આપણે આજે મુખ્ય જે મેઇન પોઈન્ટ આપણો છે એ છે ભૌતિક પ્રક્રમોમાં સંતુલન કેવી રીતે જોવા મળે. ભૌતિક પ્રક્રમોમાં સંતુલન. આ ઓનલી ફોર નોલેજ છે કે આ સંતુલનનો મતલબ શું છે. તો કે ભૌતિક પ્રક્રમોમાં સંતુલનનો મતલબ એવો થાય કે એની અંદર માત્ર આ પ્રકારના જે સંતુલન હોય, આવા પ્રકારના સંતુલન, એની અંદર પ્રક્રિયક અને નિપજોની ભૌતિક કલા બદલાતી હોય છે. એટલે કે પદાર્થ જે છે એ પદાર્થની ભૌતિક કલા બદલાય છે. એમાં અણુસૂત્ર કે એવું કંઈ બદલાતું નથી, એટલે એને આપણે ભૌતિક સંતુલન કહીએ છીએ. ભૌતિક પ્રક્રમમાં સંતુલન કહેવાય છે. માત્ર તમે જુઓ પરિસ્થિતિ બદલાણી. એઝ ફોર એક્ઝામ્પલ તમને કહું તો સોલિડ બરફ હોય, પાણીમાં રૂપાંતર પામતું હોય એટલે કે H2O લિક્વિડ થાય, આને ઘન પ્રવાહી સંતુલન કહેવાય. પછી પાણીનું પાછું બાષ્પમાં રૂપાંતર થતું હોય તો આને પ્રવાહી વાયુ સંતુલન કહેવાય. પ્રવાહી વાયુ. પણ માની લો કે આયોડિન સોલિડ છે, આ I2 છે. ફરીથી લખી દઉં, આયોડિન સોલિડ છે,
એનું મિત્રો સીધું જ ગેસમાં રૂપાંતર થતું હોય તો એને ઘન વાયુ સંતુલન કહેવાય. આમાં સૂત્રો ક્યાંય બદલાતા નથી. તમે જો H2O નું H2O જ રહે, માત્ર ને માત્ર ભૌતિક કલા એટલે પરિસ્થિતિ જ બદલાય છે, તો એને કહેવામાં આવે ભૌતિક સંતુલન. તો આવા સંતુલનને સમજવા માટે મિત્રો આપણે જુદા જુદા પ્રેક્ટિકલ ભાષાની વાત કરીએ તો સૌથી પહેલી વાત આપણે ઘન અને પ્રવાહીનું સંતુલન સમજીએ. તો ઘન અને પ્રવાહીનું સંતુલન સમજવું હોય તો એને માટે એક થર્મોસ ફ્લાસ્કમાં આપણે પરિસ્થિતિ વિચારવી પડે. ઘન અને પ્રવાહી વચ્ચેનું સંતુલન. ચાલો તો મિત્રો આવો એક થર્મોસ ફ્લાસ્ક વિચારીએ. આ થર્મોસ ફ્લાસ્કની જે અંદરની દિવાલ હોય એ તમે બધા જાણો છો, એ વેક્યુમ દિવાલ હોય. એટલે જે હું અંદર હવે જે લાલ કલરનું જે બોટલ દોરું છું અત્યારે, એ બોટલ અને આ લીલી બોટલની વચ્ચે એક જગ્યા છે. એ જગ્યાને એ લોકોએ કંપનીએ વેક્યુમ કરી દીધું હોય. મતલબ કે અત્યારે જ્યાં હું પર્પલ લીટા કરું છું એ બધી જગ્યામાં એર નથી. શું નથી? એર નથી. મતલબ શૂન્ય અવકાશ છે અને પરિણામે ત્યાંથી ગરમી બહાર કે અંદર જઈ શકતી નથી. બરાબર? આ એના આપણે આટા દઈને બંધ કરી દીધું ઢાંકણું, એમ સમજી લો. તો હવે સૌથી પહેલી વાત કે આવો એક સારી જાતનો થર્મોસ ફ્લાસ્ક લઈએ, ઊંચી કોટીનો, મિલ્ટનનો લેવાનો, એટલે આ ઉદાહરણ તમે સમજી શકો. સારી જાતના થર્મોસમાં સૌથી પહેલાં શું લેવાનું? તો કે સૌ પ્રથમ બરફના થોડાક ટુકડા અને થોડું પાણીનું મિશ્રણ લેવાનું. પાણીનું મિશ્રણ લેવાનું. હવે તમે બધા જાણો છો કે શરૂઆત જ્યારે થતી હોય ને ત્યારે શરૂઆતમાં બરફ જે છે એ પીગળી અને પાણીમાં ફેરવાય છે. પાણીમાં ફેરવાય છે. આપણે ઢાંકણું બંધ કરી દીધેલું છે તરત જ. થોડા સમય પછી શું થશે? તો કે હવે બહારથી કંઈ ગરમી અંદર આવવાની નથી. બરાબર? એટલે શું થશે? તો કે થોડા સમય બાદ તમે જોશો તો કે બરફ અને પાણી વચ્ચે સંતુલન સ્થપાય છે. એટલે એનો મતલબ એમ થાય કે જેટલું બરફનું રૂપાંતર પાણીમાં થાય એટલું જ પાણીનું રૂપાંતર શેમાં થઈ જાય? બરફમાં થઈ જાય. તો પરિણામે બંનેનો જથ્થો જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો સંતુલન પ્રાપ્ત થતાં સંતુલને બરફ અને પાણીના જે દળ જે છે એ દળમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર? આને કહેવામાં આવે ભૌતિક પ્રક્રમમાં સંતુલન. યાદ રાખવાનું કે કોઈ પણ પ્રવાહી જ્યારે ઘનમાં ફેરવાતું હોય, પ્રવાહી ઘનમાં ફેરવાય તો એને ઠારણ કહેવાય અથવા એને ગલન કહેવાય. અથવા તમે એમ પણ વિચારી શકો સોલિડનું લિક્વિડમાં રૂપાંતર થાય તો જે તાપમાને ઘન અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાય તો તેવા તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. શું કહેવાય છે? ઘનનું ગલન બિંદુ કહેવાય છે. રેડી? ઉદાહરણ તરીકે તમે જુઓ તો સોલિડ બરફ જે છે એનું ગલન બિંદુ 0 સેલ્સિયસ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાન છે. બરાબર? એક ખાસ વસ્તુ યાદ રાખવાનું કે બરફ અને પાણી એનો જથ્થો કેવો રહેવાનો છે? અચળ. મતલબ એના દળમાં કોઈ ફેરફાર થશે નહીં. તો મિત્રો આ હતું ઘન અને પ્રવાહી વચ્ચેનું સંતુલન. ફરીથી એકવાર કહી દઈએ, એક સારી જાતના થર્મોસની અંદર બરફ અને પાણીનું મિશ્રણ લો,
તો શરૂઆતમાં બરફ પીગળતો જશે અને પાણીમાં ફેરવાશે, પણ થોડો સમય પછી તમે જુઓ તો બરફ અને પાણી વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાય છે. અને પરિણામે જેટલો બરફનો જથ્થો પાણીમાં ફેરવાય એટલો જ પાણી જે છે એ બરફમાં ફેરવાશે. અને આને લીધે શું થશે? તો કે બંનેના દળમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે મિત્રો એમ કહેવાય કે જે તાપમાને ઘન અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાય એને શું કહેવામાં આવે છે? તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. ચાલો, આવી જ રીતે મિત્રો આપણે બીજો એક પોઈન્ટ સમજીએ, અને એ છે પ્રવાહી અને બાષ્પ વચ્ચેનું સંતુલન. એટલે કે પ્રવાહી બાષ્પ સંતુલન અથવા પ્રવાહી અને વાયુ વચ્ચેનું સંતુલન. તો એને માટે મિત્રો સૌથી પહેલા તમે જે ઉપર સંતુલનનું ઉદાહરણ ભણ્યા હતા એ જ અહીંયા કરવું પડશે. પણ આ બંધ પાત્રની અંદરથી સૌથી પહેલાં આપણે બધી બાષ્પને દૂર કરવી હોય તો કે બંધ પાત્રમાંની બાષ્પને દૂર કરવા માટે સૌ પ્રથમ એની અંદર કાં તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ મૂકવાનું CaCl2, અથવા તો એની અંદર માટી મૂકી દો, અથવા તો ચારકોલ મૂકી દો. આ બધા પદાર્થ મૂકવામાં આવે છે. બરાબર, બાષ્પને દૂર કરવા માટે આ બધા પદાર્થોને મૂકવામાં આવે છે અને બાષ્પ એકદમ દૂર થાય છે. ત્યારબાદ શું કરવાનું? પાત્રને સહેજ ઊંચું કરીને તમારે એની અંદર વોચ ગ્લાસમાં પાણી મૂકી દેવાનું. શું કરવાનું? વોચ ગ્લાસમાં પાણી મૂકી દેવાનું. હવે શું થશે? માની લો કે આ પાત્રને ઊંચું કરીને આપણે આ વોચ ગ્લાસમાં પાણી મૂકી દીધું. વોચ ગ્લાસ એટલે કાચની નાની એવી આવી છીછરી વાટકી આવે, રકાબી જેવી. બરાબર, તો શું થશે? તો કે આ પાણી ધીમે ધીમે બાષ્પમાં ફેરવાશે. બરાબર, અને પરિણામે બાષ્પના જથ્થા શું થાય? વધતો જાય. અહીંયા એક યુ આકારની મેનોમીટર નળી મૂકેલી હોય. આ મેનોમીટર નળી શું કામ કરશે? તો કે એ આ બાષ્પનું દબાણ માપે. અહીંયાથી બાષ્પ જેવી આ નળીમાં પ્રસરે એટલે અહીંયા એક લિક્વિડ ભર્યું હોય જેને મર્ક્યુરી કહેવાય. આ લિક્વિડ જેવું અહીંયા દબાણ આવશે, આ દબાણ આવતાની સાથે આ સપાટી અહીંયાથી એમ ઉપર ચડે અને પરિણામે આપણને એ બાષ્પ વડે ઉત્પન્ન થયેલું દબાણને તમે શું કરી શકો છો? માપી શકો છો. તો આપણે વોચ ગ્લાસમાં પાણી મૂકીએ તો શરૂઆતમાં શું થશે? તો કે શરૂઆતમાં એ બાષ્પમાં રૂપાંતર થતી જશે. એટલે કે બાષ્પની સાંદ્રતા શું થાય? વધતી જાય. અને પરિણામે યુ આકારની જે મેનોમીટર, આ સાધન જે છે એ મેનોમીટર છે, એ યુ આકારનો જે કાચની નળી છે એ કાચની નળી માનો પારો એટલે કે મર્ક્યુરી એ શું થાય છે? ઉપર ચડે છે. જેને લીધે એમ સૂચવી શકાય કે અંદર પાત્રમાંના બાષ્પનું દબાણ શું થાય છે? વધે છે. એટલે કે બાષ્પ દબાણ વધે છે. બરાબર, હવે એક સમય એવો આવશે કે બાષ્પ દબાણ વધતું શું થશે? અટકી જશે. એનો મતલબ એમ થાય કે આ પાત્રમાં પ્રવાહી અને પાણી વચ્ચે, પ્રવાહી પાણી અને બાષ્પ વચ્ચે શું થઈ ગયું? સંતુલન સ્થપાઈ ગયું. અમુક સમય બાદ આ મર્ક્યુરી એટલે કે પારો ઉપર ચડતો અટકે છે. અર્થાત પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. અને આ સંતુલન જે છે એ પ્રવાહી અને બાષ્પ વચ્ચેનું છે. તો પરિણામે શું થશે મિત્રો? કે આવું જે સંતુલન છે એ સંતુલને બાષ્પના અણુની સાંદ્રતા કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. તો આવું જે દબાણ ઉત્પન્ન થાય, એટલે કે સંતુલને જે દબાણ ઉત્પન્ન થાય, સંતુલને બાષ્પ વડે જે દબાણ ઉત્પન્ન થયું
એને કહેવામાં આવે સંતુલિત બાષ્પ દબાણ. શું કહેવામાં આવે? સંતુલિત બાષ્પ દબાણ કહેવાય. દબાણ કહેવાય છે. હવે આ બાષ્પ દબાણનો આધાર કોના ઉપર હોય? તો કે આ બાષ્પ દબાણનો આધાર 3 બાબત ઉપર છે. એક, પ્રવાહીના સ્વભાવ ઉપર. પ્રવાહીના સ્વભાવ ઉપર. બીજું છે એના જથ્થા ઉપર. પ્રવાહીના જથ્થા ઉપર. અને ત્રીજું છે એના ટેમ્પરેચર ઉપર. શું છે મિત્રો? એના ટેમ્પરેચર ઉપર, પ્રવાહીના તાપમાન પર. પ્રવાહીના તાપમાન પર. બરાબર. તમે આ જ પ્રેક્ટિકલને એસીટોન, આલ્કોહોલ અને ઈથર લઈને ચાલુ કરો તો તમે જુદા જુદા લિક્વિડ લો. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને સિમ્પલ વાત કરું કે 3 વોચ ગ્લાસ લીધા. આ વોચ ગ્લાસ નંબર 1, આ બીજો વોચ ગ્લાસ બાજુમાં, અને આ ત્રીજો વોચ ગ્લાસ એની બાજુમાં. પહેલાની અંદર લિક્વિડ ભરીએ, માની લો કે પાણી ભરી દઈએ. બરાબર. પહેલામાં પાણી લઈએ, બીજામાં એસીટોન લઈ લઈએ, અને ત્રીજાની અંદર કોઈ આલ્કોહોલ લઈએ. તો આ બધાની અંદર આ ભરી દીધું છે આપણે. બરાબર. અને હવે એને આમ પાત્ર બંધ ઢાંકી દઈએ અને બધાને એક જ સરખું ટેમ્પરેચર અને પ્રેશર આપીએ. બરાબર. એક જ સરખા ટેમ્પરેચરમાં રૂમમાં મૂકી દેવાનું બધા જ બોક્સને. તો થોડા સમય પછી તમે જુઓ તો સૌથી વધુ દબાણ કોનું હશે? તમને બાષ્પ દબાણનો ક્રમ મળી જશે. સૌથી વધુ બાષ્પ દબાણ હોય મિત્રો એસીટોનનું. એસીટોન. પછી હોય આલ્કોહોલ, અને સૌથી છેલ્લું હોય પાણી. કેમ એવું? તો કે પાણીના અણુઓ જે છે એનું બાષ્પીભવન ધીમું થાય, કારણ કે પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, એટલે બાષ્પના અણુઓ ઓછા બને. બરાબર. અને એ આલ્કોહોલ છે એમાંય હાઇડ્રોજન બંધ હોય, એટલે એની કરતાં પણ આનું વધારે બાષ્પીભવન થાય. અને એસીટોન સૌથી વધુ ઝડપથી બાષ્પીભવન પામશે. પણ મિત્રો અહીંયા જુઓ, ખાસ એક નોંધ લેવા જેવી વાત છે. નોંધ એ છે કે જો અધ્રુવીય પ્રવાહી હોય, સાંભળજો બરાબર, અધ્રુવીય પ્રવાહી, તો એનું બાષ્પ દબાણ એ ધ્રુવીય કરતાં વધુ જ હોય. ધ્રુવીય કરતાં વધુ જ હોય. આ પહેલું લઈ લઈએ. જો શબ્દ ચેકી નાખીએ, આપણે જોને અહીંયાથી કાઢી નાખીએ. બરાબર. એની બદલે એ પહેલો નંબર લઈ લઈએ. બરાબર. ધ્રુવીય કરતાં વધુ હોય. બીજી નોંધ એમ, જેમ જથ્થો વધે તેમ બાષ્પ દબાણ વધે. 1 મિલી એસીટોન કરતાં 2 મિલી હોય તો વધારે બાષ્પ બને, એના કરતાં 3 મિલી હોય તો ઓર બાષ્પ વધે. અને છેલ્લી વાત, જેમ ટેમ્પરેચર વધે તેમ બાષ્પ દબાણ વધે. રેડી? એટલે આ બાષ્પ દબાણ ઉપર સૌથી વધુ આ વાત હોય. બીજી એક વાત એ ખાસ મારે તમને કહેવું છે કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ. જ્યારે બાષ્પ અને પ્રવાહી વચ્ચે જે તાપમાને સંતુલન સ્થપાય તેને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય છે. જેમ કે એઝ ફોર એક્ઝામ્પલ, પ્રવાહી માટે વિચારીએ, લિક્વિડ પાણી જે છે, એટલે કે પ્રવાહી પાણી નું 373 કેલ્વિન તાપમાને 373
73 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે સંતુલન પ્રાપ્ત થાય છે. સંતુલન પ્રાપ્ત થાય. અર્થાત પાણીનું ઉત્કલન બિંદુ કેટલું કહેવાય? તો પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન કહેવાય. હવે આ પ્રમાણિત પરિસ્થિતિ છે, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? પ્રમાણિત ઉત્કલન બિંદુ. જો સામાન્ય પરિસ્થિતિ હોય, દાખલા તરીકે એક વાતાવરણની જગ્યાએ એક બાર વિચારી લઈએ, તો એને સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. શું કહેવામાં આવે? સામાન્ય ઉત્કલન બિંદુ. ચાલો હવે એને છેલ્લી વાત કરીએ મિત્રો, એ છે ઘન અને બાષ્પ વચ્ચેનું સંતુલન. ઘન અને બાષ્પ વચ્ચેનું સંતુલન. ચલો, ઘન પદાર્થ સીધો બાષ્પમાં ફેરવાતો હોય એવું કોઈ ઉદાહરણ ખરું? તો આપણે હમણાં જ તમને કીધું હતું આયોડીનમાં. તમારે ખાસ સમજવું અને યાદ રાખવાનું કે જો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો એને ગલન કહેવાય. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોય તો એને ઉત્કલન કહેવાય અથવા બાષ્પીભવન કહેવાય. ઊંધું, જ્યારે આમ ફેરવાતું હોય તો એને ઠારણ પ્રક્રિયા કહેવાય. બરાબર? આ બધી શું કહેવાય? ઠારણ પ્રક્રિયા કહેવાય. પણ જો કોઈ ઘન સીધો જ બાષ્પમાં ફેરવાતો હોય તો આને ઉધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉધ્વપાતન કહેવાય. સીધો જ શેમાં ફેરવાય છે મિત્રો? બાષ્પમાં ફેરવાય છે. તો એને માટે શું કરવામાં આવે? તો આવું એક બંધ પાત્ર લઈએ અને એમાં તળિયે થોડાક આયોડીન ઘનના ટુકડા મૂકી દઈએ, આયોડીન સોલિડ. ધીમે ધીમે આમાંથી બાષ્પ વધતી જાય અને પરિણામે આખા પાત્રમાં આયોડીન ગેસ સ્વરૂપે ફેલાઈ જાય. બરાબર? પણ જેમ જેમ આ પાત્રમાં આયોડીનના અણુઓની સંખ્યા વધતી જશે એટલે પહેલાં શરૂઆતમાં જાંબલી રંગની તીવ્રતા વધે. આયોડીન જાંબલી રંગનું હોય, પણ ધીમે ધીમે એ તીવ્રતા અચળ થઈ જાય એટલે સમજી લેવાનું કે બંને વચ્ચે શું સ્થપાયું છે? સંતુલન. તો એક બંધ પાત્રની અંદર, બંધ પાત્રમાં ઘન આયોડીન લેવામાં આવે, આયોડીન સોલિડ લો. બરાબર? તો શરૂઆતમાં શું થશે? તો કે શરૂઆતમાં ઘન આયોડીન જે છે એનું ઉધ્વપાતન થતા. ઉધ્વપાતન એટલે શું? તો કે ઘનમાંથી સીધું બાષ્પ બને. ઉધ્વપાતન થતા પાત્રમાં જાંબલી રંગની, બરાબર યાદ રાખજો, જાંબલી રંગની આયોડીન બાષ્પ એટલે વેપર, એટલે VAP લખું છું, આયોડીન બાષ્પ બને છે. અને તેની સાંદ્રતા પણ શું થાય છે? સાંદ્રતા મતલબ એની રંગની તીવ્રતા. એ તીવ્રતા શું થાય? શરૂઆતમાં વધે છે. પણ જેમ જેમ સમય જતો જાય એમ એ તીવ્રતા કેવી થતી જાય? અચળ બનતી જાય. એટલે કે અમુક સમય બાદ એ આયોડીનના જાંબલી રંગની જે તીવ્રતા હોય એ જાંબલી રંગની તીવ્રતા એ કેવી બની જાય છે? અચળ બને છે. કેવી બને? અચળ. તો આ અચળ બને છે અર્થાત આ સમયે શું થાય છે કે ઘન આયોડીન અને આયોડીન ગેસ વચ્ચે સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય છે. ઓકે, એટલે આપણે એને આવી રીતે લખી શકીએ, આયોડીન સોલિડ માંથી આયોડીન ગેસ અથવા વેપર. અન્ય ઉદાહરણો પણ આવે મિત્રો. આવા અન્ય ઉદાહરણ કયા કયા? તો એક કપૂર પણ છે. કપૂર સોલિડ અને કપૂરની બાષ્પ, એ બંને વચ્ચે પણ તમે આવું સંતુલન જોયું હશે. તમે બંધ પાત્રની અંદર કપૂર મૂકી દો તો એની વચ્ચે
સંતુલન જોવા મળે. સપાટી પર ઝીણા ઝીણા કણો છોટેલા જોવા મળશે. કાચની બરણીમાં મૂકી જોજો. NH4Cl સોલિડ અને NH4 ગેસ વચ્ચે પણ આ જ પ્રકારનું સંતુલન જોવા મળશે. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે, આ થયા ભૌતિક પ્રક્રમોમાં સંતુલન. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.